નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરપી ગાલવડિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા દિયોદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત સિમ્પલ સિલેક્ટ ક્વેરી વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. MySQLની સિમ્પલ સિલેક્ટ ક્વેરી એટલે કે સિલેક્ટ ક્વેરીનો ઉપયોગ ટેબલમાંથી ડેટા ફેચ અથવા રિટ્રાઈવ કરવા માટે થાય છે, જેમાં કન્ડિશન મુજબ પણ ડેટા રિટ્રાઈવ અથવા ફેચ કરી શકાય છે. જેમાં એક કરતાં વધુ ટેબલમાંથી પણ ડેટા રિટ્રાઈવ કરવા હોય તો કરી શકાય છે. સિલેક્ટ કમાન્ડ અથવા સિલેક્ટ ક્વેરી તેનો ઉપયોગ કરીને ટેબલમાં રહેલ ડેટાને રિટ્રાઈવ અથવા જોઈ શકીએ છીએ. જેમ કે ટેબલમાં રહેલ તમામ ડેટા, જેમ કે ટેબલમાં રહેલ અમુક કોલમનો ડેટા, જેમ કે ટેબલમાં રહેલ ડેટા જે આપણે કન્ડિશન મુજબ હોય તે વગેરે સિલેક્ટ સ્ટેટમેન્ટ અથવા સિલેક્ટ કમાન્ડની મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો તેના માટે MySQL વર્કબેન્ચ ચાલુ કરવું. તો MySQL વર્કબેન્ચ ચાલુ કરતાં અહીંયા આપણે ટેબલ ક્રિએટ કરેલું હોવું જરૂરી છે અને તેમાં ડેટા પણ ઇન્સર્ટ કરેલા હોવા જરૂરી છે. તો અહીંયા આપણે વિવિધ રીતે ડેટાને સિલેક્ટ સ્ટેટમેન્ટની મદદથી કેવી રીતના એક્સેસ કરી શકાય તે શીખીશું. તો સિલેક્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ બે રીતના થાય છે. જેમ કે ટેબલમાંથી તમામ ડેટા રિટ્રાઈવ કરવા માટે સ્ટાર એટલે કે એસ્ટ્રિકનો ઉપયોગ અને ટેબલમાંથી કોલમ વાઇઝ ડેટા રિટ્રાઈવ કરવા માટે કોલમનું નામ. તો ચલો જોઈએ ટેબલમાંથી તમામ ડેટા કેવી રીતના રિટ્રાઈવ થતા હોય છે. તો તેના માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. અહીંયા આપણે ઓલરેડી ટેબલ ક્રિએટ કરેલું છે સ્ટુડન્ટ નામનું, જેમાં રોલ નંબર, એસ નેમ, એજ અને જેન્ડરના ફિલ્ડ છે. તો અહીંયા તમામ ફિલ્ડનો ડેટા તમારે જોવો હોય તો તમારે સ્ટાર લગાવવો પડશે. સ્ટાર લગાવ્યા પછી સ્ટાર ફ્રોમ ટેબલનું નામ. તો અહીંયા આપણે આપીશું ટેબલનું નામ. તો સ્ટુડન્ટ લખી અને આ ક્વેરીને આપણે રન કરાવીશું. રન કરાવતા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્ટુડન્ટ નામના ટેબલમાં જે પણ રેકોર્ડ છે તે તમામે તમામ આપણને જોવા મળે છે. અહીંયા 5 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે, જે 5 રેકોર્ડ જોવા મળે છે. પરંતુ ટેબલમાંથી જો આપણે અમુક કોલમનો જ ડેટા રિટ્રાઈવ કરવો હોય, એક્ઝામ્પલ તરીકે રોલ નંબર અને એસ નેમ, તો તેના માટે સિલેક્ટ કોલમનું નામ. તો રોલ નંબર કોમા બીજી કોલમનું નામ એસ નેમ ફ્રોમ ટેબલનું નામ તો સ્ટુડન્ટ, સેમિકોલન કરી અને આપણે ક્વેરીને રન કરીશું. તો જો હવે આપણે આઉટપુટ તરીકે રોલ નંબર અને એસ નેમનો જ ડેટા આપણને જોવા મળે છે. તો આમ સિલેક્ટ ક્વેરીની મદદથી ટેબલની અંદર રહેલો તમામ ડેટા અને ટેબલની અંદર રહેલી કોલમનો ડેટા પણ જોવો હોય તો જોઈ શકીએ છીએ. બીજું, અહીંયા આપણે વેર ક્લોઝનો ઉપયોગ કરીને ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કેવી રીતના થાય તે હવે જોઈએ. તો તેના માટે સિલેક્ટ તમામે તમામ ડેટા લાવવાનો હોય તો સ્ટાર ફ્રોમ ટેબલનું નામ, સ્ટુડન્ટ અહીંયા આવશે, વેર કન્ડિશન આપવાની છે. ધારો કે રોલ નંબર 1નો જ ડેટા જોવો છે તો વેર રોલ નંબર ઇક્વલ ટુ એક ઓપરેટર છે, જે કમ્પેરિઝન ઓપરેટર છે, જે આપણને કન્ડિશન મુજબ ડેટા ફેચ કરવાની સગવડ આપે છે. તો ઇક્વલ ટુની મદદથી સરખો એમ સ્ટાર ઇક્વલ ટુ રોલ નંબર ઇક્વલ ટુ 1. હવે આપણે આ ક્વેરીને રન કરાવીએ તો આપણે હવે જોઈ શકીએ છીએ કે સ્ટુડન્ટ નામના ટેબલમાંથી રોલ નંબર 1 હતો એ તમામ ડેટા આપણને જોવા મળે છે. તો આજના પ્રેક્ટિકલમાંથી આપણે શીખ્યા સિમ્પલ સિલેક્ટ ક્વેરીનો ઉપયોગ, જેની મદદથી કેવી રીતના એક કરતાં એકથી વધુ ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ અથવા ફેચ કરવા. આભાર.